એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય કાર્યક્રમ હોય તો તમે આવી શકો છો, તમે લાઈવ પણ જોઈ શકો છો. પણ આજ આટલી બધી બહોળી સંખ્યામાં મારી માતાઓ બહેનોની હાજરી છે ને, એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ દેવાભાઈ પરમારમાંથી લેવા જેવું નીકળે છે કે દીકરા હોય ને તો દેવાભાઈ પરમાર જેવા સંસ્કાર એની માતાએ જે આપ્યા છે ને એવા સંસ્કાર આપજો, દેશને કાયમ આવે. અને હું તો ઘણીવાર રમૂજમાં કહી દઉં, આ 182 ગાંધીનગરમાં જે બાંધે છે ને, ઓલો કે હું બેહી જાઉં, ઓલો કે હું બેહી જાઉં. પણ બાપુ ભારતમાં એવો કાયદો લાવવો જોઈએ ગુજરાતમાં, જેનો છોકરો બોર્ડર ઉપર હોય ને એને ત્યાંને ટિકિટ મળવી જોઈએ. હા, અડધા ઘરે આવે. આ રેઠું નથી પડ્યું યાર. પણ ભલે આ માણસ 100 વર્ષનું જીવન જે જીવવાનું હોય છે, એક દી બધાને વયું તો જવાનું છે સાહેબ. કઈક વયા કે કોઈ મારો દાદો યાદ નથી કરતો ભાઈ, આપણે વયા જવાના છે. કોઈ આ દુનિયા છે. પણ એવા કામ કરીને જાય ને સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી. અમે ગઈકાલે ડુંડાસ વછરાજ દાદાના સાનિધ્યમાં મારો ભોજાભાઈનો કાર્યક્રમ હતો, હું બોલ્યો હતો ત્યારે કે પરમારથ માટે થઈને એક રાજપૂતનો દીકરો માંડવામાં ફેરા ફરતો હતો. ફેરા ફરતા 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 ચોથા ફેરે ચારણ જગદંબા આવે અને પ્રાર્થના કરી કે હે રાજપૂત, પ્રખરને પરણવા તણી રાણા રમતું મેલ, ધારને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વાછના મારા ગાયોનું દળકટક લઈને દુશ્મનો વયા ગયા છે અને રાજપૂતનો દીકરો અહીંયા ફેરા ફરે છે. આ તને શોભા નથી દેતું. ચોથા ફેરે વરમાળનો ઘા કરી અને વછરાજ દાડો ગાયોની વારે જાય છે. ગાયોની વારે ગયા પછી દાદા વછરાજ વેગડ નહોતી આવી અને લેવા જાય છે. ત્યાં કામ આવી જાય છે. ચારણ જગદંબા એની પાછળ જાય છે. વીર વછરાજના છેલ્લા શ્વાસ હતા અને ત્યારે ચારણ જગદંબાએ એટલું કીધું કે વછરાજ તે મારી ગાય માટે થઈ ચારણની એક મારી વિનંતી સાંભળી
અને ચારણના નેહડાની આબરૂ બચાવવા માટે થઈ અને માંડવામાંથી ફેરા ફરતો ફરતો તારા જીવનનું તે બલિદાન આપી દીધું છે. એ વસરાજ, હું ચારણની દીકરી છું. હું ધારું તો તને પાછું આયુષ આપી શકું. માગી લે, તને કેટલા વર્ષ જીવવું છે, કેટલું આયુષ આપું, તને સજીવન કરી શકું. તેથી વસરાજ દાદાએ એટલું કીધું હતું કે માં, સજીવન થયા પછી મૃત્યુ તો છે ને? તો હા. કે આયુષ કેટલી? કે માનવની આયુષ 100 વર્ષની હોય છે એવું મેં સાંભળ્યું કે 100 વર્ષ પછી તો મૃત્યુ છે ને મારું? હા. પછી તો મારે જવાનું છે ને? તો હા. અને એ વખતે સાહેબ દાદા વછરાજે છેલ્લા શ્વાસે ચારણ જગત મને એટલું કીધું હતું કે હે માં, 100 વર્ષ જીવા પછી જો મૃત્યુ હોય તો સાંભળી લો, જ્યાં સુધી સૂર્ય રહેશે, જ્યાં સુધી ચંદ્ર રહેશે, ત્યાં સુધી વસરાજ અમર રહેશે. આનાથી બીજું મોત મને કયું ગમતું હોય છે સાહેબ? આનાથી બીજું કયું મોત સારું કહેવાય? સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી. હું ભરવાડ છું ને વખાણ કરું એવું નથી. હું કહું છું ને, હું તો દરેક સમાજનો કલાકાર છું. મને કોઈ જ્ઞાતિ, હા હું ભરવાડ છું એનો મને ગૌરવ છે, પણ આજ મારી દુનિયાના તમામ જ્ઞાતિના પ્રોગ્રામ હું કરું છું. તમામ જ્ઞાતિના ઇતિહાસ હું સાચું છે એ કહું છું. મને કોઈક 2 લાખ રૂપિયા આપીને એમ કે ભાઈ ઇતિહાસ ફેરવી નાખવાનો છે આમને નામ, આ છોકરા એ જવાન મારા 7-8 છે, હું લાવ્યો નથી. હું તળેલા નાખું છું ને એ લબર હાટું બાજુ. આ તમે ભારતનું ભવિષ્ય છો. આમાં કોઈક કેજરીવાલ છે, કોઈક અમિત શાહ છે, કોઈક છો કમો એ કે નથી કમો એટલે સારું છે. હવે આમાં દુનિયામાં નક્કી થોડું છે કારે કોનું ક્યાં હાલી જાય છે. હે, અમારે કમો અત્યારે સેલિબ્રિટી થઈ ગયો છે. બોલો, નહીં જેને કાંઈ ગતા ગમે ભારતમાં જાય એટલું જ બોલવાનું. બોલો, એના દુનિયા છે સાહેબ. પણ મારે જે વાત કરવી, આ લોકો છે, હું ભરવાડ છું એટલે એના વખાણ કર્યું. બધાય સમાજનું બોલવા વાળો વ્યક્તિ. સત્ય જ્યાં સુધી હશે, મને ખબર હશે ત્યાં સુધી સમાજ સુધી પહોંચાડવાના મારા જરૂર પ્રયત્ન હશે. પણ દેવાભાઈ જે કાર્ય કરીને મારી તમારી વચ્ચેથી વિદાય લીધી છે સાહેબ, એવા વ્યક્તિ આ ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં એક ઘડી નહીં, અડધી ઘડી નહીં, અડધામાંથી અડધી પાક ઘડી જ ભલે જીવા, પણ પાક ઘડી જીવા છે ને એના આ ઘડી એટલે તે હજી વર્ષો પહેલા વિદાય લીધી છે, પણ હજી જેના આ ઘડી અમર નામ છે એવા કેટલા હિન્દુસ્તાનમાં. તો એવા વીર પુરુષોને મારે આ તકે એની ચેતનાને વંદન કરી એના સ્મરણમાં હું એને યાદ કરીશ. એટલે દેવાભાઈનો આત્મા પણ ખૂબ રાજી થશે, કારણ કે એની પાછળ એવી જ વાતો કરવાની હોય. અહીંયા કઈ અમારે ઓઢણી ઓઢું ઉડી જાય એ અહીંયા ન ગાવાના હોય. અહીંયા ઓઢણી ઉડે નહીં, ઓઢ્યા પછી ઉડે નહીં, અને ઓઢણી ઓઢી અમારી દીકરીએ કહી દીધું કે મેં દેવાભાઈની ઓઢી એમાં બીજી વાત ન આવે. ભલા માણા, આ ઈ સંસ્કાર છે, ઈ ધરતી છે. અરે કોઈ આવીને માયનો લાલ કે હમણાં તો 2 કોલેજિયલ છોકરીઓ ગામમાં જ નીકળ્યું વાતો કરતી હતું. એકચ્યુઅલી એમ કે સીતાજીને મગજ ન કહેવાય કા, તો ઓલી બીજી કે કેમ, તો કે એ ખોટું કહેવાય એમ કે એમના પતિને વનવાસ મળ્યો તો પછી અમને જવું ન જોઈએ ને એમ કે મારે તો પતિને વનવાસ મળ્યો તો હું તને ટીચીને મોકલી દઉં એમ કે હું તો જવ જ નહીં. ત્યાં વળી બીજી કે એની સાસુએ કરેલું ને એકચ્યુઅલી બધું એમ કે, તો કે સાસુએ કર્યો તો હું તો સાસુનું ગળું દબી દઉં એમ કે આપણે એવું ન ફાવે કે એ તો પતિને વનવાસ મળે ને એમની પાછળ આપણે થોડું જવાનું હોય. એ તો બધું એમને શોભાય. સીતાજીને એમ કે મગજ નહીં, બિલકુલ અનપટ ગવાડ કહેવાય કે ભણેલા નહીં હોય. એ હું હા ભળી ગયો. મેં કીધું હું બટા વાતો કરો, એ કે એમ કે સીતાજીની વાતો કરીએ છીએ કેમ કે ભણેલા હોત ને તો આવું બધું ન કરત કે. મેં કીધું વાત સાચી છે, એ ભણેલા નહોતા પણ પગ ધરતીમાં મૂકે તો ગુલાબની પથારી જનક રાજાની દીકરી હતી થઈ જતી સાહેબ. અયોધ્યાની મહારાણી થઈ ગયા પછી વનવાસ રામને હતો, પણ એના લગ્ન